સરસ. Good evening, dear students and all the teachers presented here. Students ને થોડા ક્વેશ્ચન કરીશ અહીંયા હું. અહીંયા કયા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે? ઓલમોસ્ટ 1 to 12 સુધી બધા છે. ઓકે, તો સિમ્પલ તમારું જે ક્વેશ્ચન હશે, જે હું સ્ટોરી તમને કહીશ, એમાં અમુક નંબર્સ હશે અને એમાંથી હું ક્વેશ્ચન કહીશ તમને અને એનો આન્સર કરવાનો છે. રેડી? માની લઈએ છીએ કે તમે બસ લઈને નરોડાથી નીકળો છો, જ્યારે બસ પૂરેપૂરી ખાલી છે અને બસ જે ત્યાંથી શરૂ થાય છે ચાલવાની, ત્યારે તેની અંદર 5 પેસેન્જર બેસી જાય છે. રિપીટ નહીં કરું, સાંભળતા રહેજો. છેલ્લે હું આમાંથી ક્વેશ્ચન કરીશ, એનો જવાબ આપવાનો છે. બસ નરોડાથી ચાલવાનું શરૂ થાય છે, તેની અંદર 5 પેસેન્જર છે. ત્યાંથી આગળ વધે છે તો આગળનું જે જંકશન છે, માની લઈએ ઠક્કરનગર. ઠક્કરનગર જ્યારે પહોંચે છે ત્યારે તેની અંદર બીજા 5 પેસેન્જર ચડી જાય છે. તેનાથી આગળ એ જાય છે તો ખોડિયારનગર આવે છે. ખોડિયારનગરની અંદર 3 પેસેન્જર ઉતરી જાય છે. એનાથી આગળ જાય છે તો સોનેરી ચાલ. સોનેરી ચાલમાં 6 પેસેન્જર ચડી જાય છે. એનાથી આગળ આવે છે રાજેન્દ્ર પાર્ક. રાજેન્દ્ર પાર્કમાં 1 પેસેન્જર ઉતરી જાય છે. તો તમારે કહેવાનું છે, કોણ આપશે જવાબ? આટલા બધા બધાને ખબર છે? સારું. સવાલ છે, બસ રસ્તામાં કેટલી વાર રોકાઈ? કેટલા લોકો પેસેન્જર ગણતા હતા? બધા